નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો મહત્વનો મુદ્દો છે બળ અને દબાણ। તો બળની વ્યાખ્યા આપણે જોઈશું, બળની શરૂઆત કઈ રીતે થાય છે, બળ લગાવવાથી કેટલાક ફેરફાર થાય છે એનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે બળના અલગ અલગ પ્રકાર વિશે અભ્યાસ કરવાના છે। બળની વ્યાખ્યા જોઈશું, બળના પ્રકારની વ્યાખ્યા અને એના ઉદાહરણ પરથી આપણે સંપૂર્ણ મુદ્દો છે આપણે સમજવાનો પ્રયત્ન આપણે કરવાના છે। બળની વ્યાખ્યા તો કોઈ પદાર્થ છે, આ પદાર્થ પર ધક્કો મારવામાં આવે કે એ પદાર્થને આપણે ખેંચીએ, ધક્કો મારીએ કે ખેંચીએ તો આપણે બળ લગાવ્યું એવું કહેવામાં આવે। કોઈ પદાર્થ છે, આ પદાર્થને હું ધક્કો મારું કે પદાર્થને મારી બાજુ ખેંચું તો બળ લગાવ્યું એવું કહેવાય। વિજ્ઞાનની ભાષામાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે। આ કોઈ પદાર્થ છે, આ પદાર્થને હું લંબ રૂપે અહીંયા આગળ 90 નો ખૂણો બને, 90 અંશનો ખૂણો બને એ રીતે હું ધક્કો મારું તેની પર બળ લાગ્યું એવું કહેવામાં આવે છે। વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે। વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે। બળની શરૂઆત ક્યારે થાય? તો સૌથી પહેલા તમારે યાદ રાખવાની, કોઈ આંતરક્રિયા કરવામાં આવે, જે બળ લગાવે છે વ્યક્તિ, બળ લગાવનાર કોઈ વ્યક્તિ અહીંયા આગળ ઊભો છે, આ વ્યક્તિ અહીંયા આગળ ઊભો છે, અહીંયા આગળ સમજો કે કોઈ બોક્સ છે, લાકડાનું લોખંડનું કોઈ બોક્સ છે અથવા કોઈ ગાડી છે, કાર છે, તો આ કારની પાછળ કોઈ વ્યક્તિ ઊભો છે તો આ કારને કોઈ પણ પ્રકારે બળ લાગશે નહીં। બળ ક્યારે લાગશે? તો આ જે વ્યક્તિ છે એ આ કારના સંપર્કમાં આવશે, એની જોડે આંતરક્રિયા કરશે, ત્યારબાદ આ બોક્સને બળ લગાવી શકશે। હું શાંતિથી આ રીતે આમ ઊભો હોઉં, મારી બાજુમાં કોઈ સાયકલ હોય તે સાયકલને કોઈ ધક્કો નહીં વાગે, એ સાયકલની કોઈ સ્થિતિમાં ફેરફાર નહીં થાય, પણ હું જો આ રીતે સાયકલને પકડું અને સાયકલને આગળની બાજુ ધક્કો મારું તો સાયકલ આગળ જશે અને સાયકલને પકડીને મારી બાજુ ખેંચું તો મારી નજીક આવશે। એ જ રીતે અહીંયા આગળ બળની શરૂઆત ક્યારે થાય આપણે સમજવાનું છે। એક લાકડાનું બોક્સ છે અને આ લાકડાના બોક્સની એક બાજુ એ નામ આપ્યું છે, એક બાજુ બી નામ આપ્યું છે, એટલે એ નામની કોઈ વ્યક્તિ છે અને બી નામની કોઈ વ્યક્તિ છે। હવે આ જે લાકડાનું બોક્સ છે તે બોક્સ છે એની પર બળ ક્યારે લાગશે? જો એ દિશામાંથી બળ લગાડવામાં આવશે, આંતરક્રિયા થશે ને એ દિશામાંથી બળ લગાડવામાં તો આ બોક્સ કઈ બાજુ જશે? બી દિશા તરફ જશે। બી દિશામાં કોઈ વ્યક્તિ ઊભો છે અને એ બળ લગાવશે તો આ બોક્સ કઈ બાજુ આવશે? એ દિશા તરફ આવશે। એ બાજુથી હું બોક્સને ધક્કો મારું આ રીતે તો બોક્સ બી દિશા તરફ જાય। સમજો કે અહીંયા આગળ એ દિશા છે અને આ બી બાજુ છે, એ અને બી સામે બે બાજુ છે, બે દિશાઓ છે એવું સમજી લો। તો હું અહીંયા આગળથી બોક્સને આમ કરીને ધક્કો મારીશ, લંબ રૂપે બળ લગાડીશ, બરાબર, લંબ રૂપે 90 નો ખૂણો બને એ રીતે હું બળ લગાડીશ આ બોક્સને તો બોક્સ કઈ બાજુ જશે? પેલી બાજુ જશે, બી દિશા તરફ, મારી સામેની દિશા તરફ જશે। હું બી દિશા તરફ આ બાજુ આવું અને બોક્સને આમ કરીને ધક્કો મારું, બરાબર, તો બોક્સ ક્યાં જશે? એ બાજુ જશે। એ બાજુથી લગાડું બી બાજુ આવશે, બી બાજુ લગાડું તો એ બાજુ જશે। તો આ પહેલા બે મુદ્દા તમારે યાદ રાખી લેવાના છે કે ભાઈ બોક્સ છે, આ બોક્સને આપણે બળ લગાડીએ છીએ, બળ લગાડીએ છીએ, બળની અંદર યાદ રાખવાનું કે ભાઈ આપણે ધક્કો મારીએ છીએ। ધક્કો એટલે શું? તો ભાઈ લંબ રૂપે કોઈ બળ લાગે તેને આપણે ધક્કો કહીએ છીએ। એ દિશા તરફથી હું આ બોક્સને બળ લગાડું, એ દિશા તરફથી, તો બોક્સ છે કઈ બાજુ બળ લાગશે ને ગતિ કરશે? આ ગતિ કરશે, બી દિશા તરફ ગતિ કરશે અને બી દિશા તરફથી આ બોક્સને હું ધક્કો મારું, બળ લગાડું તો બોક્સ છે એ દિશા તરફ ગતિ કરે છે। હવે સમજો કે આ ભાઈ બોક્સ છે, બોક્સ વચ્ચે મધ્યમાં બોક્સ છે, એ બાજુથી બળ લગાડ્યું તો બી બાજુ જાય છે બોક્સ, અને બી બાજુથી બળ લગાડીએ તો બોક્સ એ બાજુ જાય છે। આટલું આપણને ખબર પડી ગઈ। બળની શરૂઆત ક્યારે થાય? તો કોઈના સંપર્કમાં આવું, આંતરક્રિયા કરું એટલે ધક્કો મારું કે ખેંચું, ભાઈ મારે ધક્કો મારવો હોય કે ખેંચવું હોય તો એના સંપર્કમાં મારે આવવું પડે, એની સાથે મારે આંતરક્રિયા કરવી પડે। તો હવે જે આ બોક્સ છે, આ સમજો કે આ બોક્સ છે, આ બોક્સને બંને બાજુથી કોઈ ધક્કો મારે છે, ચાલો
હું આ બાજુથી એ દિશામાંથી પણ ધક્કો મારું છું, વચ્ચે બોક્સ છે અને બી દિશામાંથી પણ કોઈ ધક્કો મારે છે. હવે જે બંને ધક્કો મારે છે, બંને જે બળ લગાડે છે સમાન મૂલ્યના છે. આ બાજુથી જેટલું બળ લાગે છે એટલું જ આ બાજુથી લાગે છે. એ દિશા તરફથી જે બળ લાગે છે એટલું જ બળ બી દિશા તરફથી લાગે. જો બંને બાજુ સરખું બળ લાગે, બંને બાજુ સરખું બળ લાગે, અહીંયા આગળથી એ બાજુથી જે બળ લગાડે છે એ વ્યક્તિ પણ સરખું બળ લગાડે છે અને આ બી બાજુ કોઈ વ્યક્તિ ઊભી છે એ જો બળ લગાડે છે એ પણ કેવું છે? સરખું છે. બંને બાજુથી સરખું બળ લગાડવામાં આવે તો આ બોક્સ છે કોઈ પણ દિશામાં ના તો એ બાજુ જશે ના તો બી બાજુ જશે, એ એની એ જ જગ્યાએ સ્થિર રહેશે. જ્યારે બંને બાજુથી સમાન વિરુદ્ધ આ એ બાજુ અને બી એની વિરુદ્ધ દિશા, જ્યારે બંને વિરુદ્ધ દિશામાંથી બળ લાગે, કોઈ એક વસ્તુ પર બંને વિરુદ્ધ દિશામાંથી બળ લાગે ત્યારે જે એની એ જે વસ્તુ છે, જે બોક્સ છે, જે લાકડાનો ટુકડો છે કે કોઈ પણ વસ્તુ છે એની પર જે બળ લાગે એનું પરિણામી બળ કેટલું હોય? 0 હોય. જ્યારે બોક્સ પર એ અને બી બંને વિરુદ્ધ દિશા તરફથી બળ લાગે, સમાન મૂલ્યનું બળ લાગે, બંને જે બળ લગાવે છે કેવું છે? સમાન મૂલ્યનું છે અને એની દિશા કેવી છે? વિરુદ્ધ છે. એ થી બી બાજુ અને બી થી એ બાજુ, ત્યારે એનું જે પરિણામી બળ જે છે એ કેટલું થઈ જાય? એ પરિણામી બળ જે છે એ 0 થઈ જાય. એ દિશામાંથી અને બી દિશામાંથી બંને બાજુથી સરખું બળ લાગે તો પરિણામી બળ કેટલું થઈ જાય? 0 થઈ જાય. ચલો પછી એકવાર રિપીટ કરીએ. બળની શરૂઆત ક્યારે થાય? આંતરક્રિયાથી થાય. બળ કોને કહેવાય? તો ભાઈ વિજ્ઞાનની ભાષામાં કોઈ પદાર્થને ધક્કો મારવામાં આવે કે કોઈ પદાર્થને ખેંચવામાં આવે. કોઈ પદાર્થને હું ધક્કો મારું કે કોઈ પદાર્થને મારી બાજુ ખેંચું. ધક્કો મારવો કે ખેંચવું આને શું કહેવાય? બળ કહેવાય. બળની શરૂઆત ક્યારે થાય? બળની શરૂઆત ત્યારે થાય કે કોઈ વસ્તુ છે અને જે વસ્તુ પર આપણે બળ લગાવવાનું છે, વસ્તુ અને જેના દ્વારા બળ લાગે છે એ બંને વચ્ચે આંતરક્રિયા થાય તો બળ લાગે છે. બળની શરૂઆત ક્યારે થાય? તો વચ્ચે કોઈ લાકડાનો બ્લોક પડ્યો છે, કોઈ બોક્સ પડ્યું છે, એ બોક્સની કોઈ એક બાજુથી બળ લગાવે, એ દિશા તરફથી બળ લગાવે તો બોક્સ કઈ બાજુ જાય? બી દિશા તરફ જાય. બી દિશા તરફથી બળ લગાવે તો બોક્સ કઈ બાજુ જાય? એ દિશા તરફ. જે બાજુથી બળ લાગે એ દિશામાં જે તે પદાર્થ છે એ ગતિ કરે, એ દિશામાં બળ લાગે છે. હવે અહીંયા આગળ બીજું એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે એ દિશામાંથી અને બી દિશામાંથી બંને બાજુથી જો સમાન મૂલ્યનું બળ લાગે, સમાન મૂલ્યનું બળ લાગે તો જે પરિણામી બળ છે, પરિણામી બળ કેટલું હોય? પરિણામી બળ 0 હોય. કોઈ જ ફેરફાર ના થાય. લાકડાનું બોક્સ આ બાજુ છે, હું જેટલું બળ આ બાજુથી એ દિશામાંથી બી દિશા તરફ લગાવું છું એટલું જ બળ બીજો કોઈ વ્યક્તિ બી દિશામાંથી એ દિશા તરફ લગાવતો હશે તો જે લાકડાનો બ્લોક છે એ વચ્ચે જ રહેશે. લાકડાના બ્લોકની અંદર કે બોક્સની અંદર કોઈ પણ પ્રકારની ગતિ છે જોવા મળશે નહીં. એકની એક જ જગ્યાએ રહેશે. કેમ? તો અહીંયા આગળથી જેટલું બળ લાગે છે એટલું જ બળ સામેથી લાગે છે તો બંને બળ પરિણામી બળમાં ફેરવાશે અને પરિણામી બળ કેટલું હશે? 0 હશે. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ કે ભાઈ એ દિશા તરફથી પણ બળ લાગે છે અને બી દિશા તરફથી પણ બળ લાગે છે, પણ એ દિશા તરફથી જે બળ લાગે છે, એ થી બી બાજુ જે બળ લાગે છે, આ બાજુથી જે બળ લાગે છે એ બી બાજુથી લાગે છે એના કરતા વધારે બળ છે. ચલો આ બાજુથી બળ લાગે તો બોક્સ બી બાજુ જાય, બી બાજુથી બળ લાગે તો બોક્સ છે એ બાજુ આવે. એ અને બી બંને બાજુથી બળ લાગે અને બંને બળ જે છે એ સમાન મૂલ્યના હોય તો બોક્સ છે એ મધ્યમાં જ રહે. કોઈ પણ પ્રકારનું એની અંદર પરિવર્તન કે ગતિ જોવા મળે નહીં. પણ એ અને બી બંને દિશામાંથી બળ લાગે છે અને એ અને બી માંથી એનું બળ જે છે એ વધારે છે. એનું બળ વધારે છે. બંને બાજુથી બળ લાગે છે પણ એ દ્વારા લગાડેલ બળ, બી દિશા તરફ લગાડેલ બળ છે વધારે છે તો બોક્સ કઈ બાજુ ગતિ કરશે? બી દિશા તરફ ગતિ કરશે, ગતિ કરે છે. હવે એ અને બી બંને બાજુ બળ લાગે છે પણ બી દિશા તરફથી લાગેલું બળ જે છે એ વધારે છે તો હવે બોક્સ કઈ બાજુ ગતિ કરશે? હવે બોક્સ છે એ દિશા તરફ ગતિ કરે છે. ચલો 6 મુદ્દા પછી આપણે રિપીટ કરી લઈએ. બળની શરૂઆત ક્યારે થાય? આંતરક્રિયાથી થાય. બળ કહેવાય કોને? કે કોઈ પદાર્થ છે, આ પદાર્થને ધક્કો મારીએ કે ભાઈ ખેંચીએ અને વિજ્ઞાનની ભાષામાં બળ લગાવ્યું એવું કહેવામાં આવે છે. બળની શરૂઆત આંતરક્રિયાથી થાય અને બળ લાગે ક્યારે? કોઈ પદાર્થ છે એ
પદાર્થના સંપર્કમાં જે બળ લગાડનાર વ્યક્તિ છે એ આવે ત્યારે લાગે. લાકડાના બોક્સ પર આપણે જોયું કે ભાઈ લાકડાના બોક્સને એ દિશા તરફથી બળ લગાડવામાં આવે તો લાકડાનું બોક્સ છે બી દિશા તરફ ગતિ કરશે. બી દિશા તરફથી બળ લગાડવામાં આવે તો લાકડાનું બોક્સ છે એ દિશા તરફ ગતિ કરશે. એ અને બી બંને બાજુથી બળ લગાડવામાં આવે, સમાન મૂલ્યના બળ હોય, બંને દિશામાંથી બળ લગાડવામાં આવે ને બંને બળ કેવા હોય? સમાન હોય. તો જે પરિણામી બળ જે છે કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને આ બોક્સ છે એની સ્થિતિમાં તેનું ત્યાં જ રહે છે. એ અને બી દિશામાંથી બળ લગાડવામાં આવતું હોય પણ બંને બળ જે છે સમાન ન હોય, અસમાન હોય. એનું બળ વધારે હોય તો બોક્સ છે બી દિશા તરફ આવશે અને એ અને બી બંને તરફથી અસમાન મૂલ્યના બળ લાગે પણ બી નું બળ વધારે હોય તો બોક્સ છે એ દિશા તરફ જાય છે. ચલો 6 એ 6 મુદ્દા એકદમ ક્લિયર, એની વ્યાખ્યા ક્લિયર, આંતરક્રિયાના કારણે બળ લાગે એ પણ ક્લિયર. હવે કેટલાક મુદ્દા અહીંયા આગળ લખેલા છે એ પણ જોઈ લઈએ. પદાર્થ પર એક જ દિશામાંથી લગાડેલ બળ એકબીજામાં ઉમેરાય છે. પદાર્થ પર એક જ દિશામાંથી લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. કીધું ને કે ભાઈ એ દિશા તરફથી બળ લાગે અને બી દિશા તરફથી પણ બળ લાગે. પણ જો હું સમજો કે હું એ દિશા તરફથી બળ લગાવું છું અને સામે કોઈ વ્યક્તિ જે છે હું એને એ બાજુ ના રાખું, એને બી એમ કહું કે ભાઈ તું મારી બાજુ આવી જા, તું મારી બાજુ આવી જા. મારી બાજુ આવ્યા બાદ અમે બંને ભેગા થઈને બોક્સને બળ લગાડીએ. કોઈ તિજોરી છે સમજો, તિજોરી જે છે એને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની છે. સમજો કે આ ખૂણામાં છે, આ ખૂણામાંથી મારે પેલા ખૂણામાં લઈ જવાની છે. હવે તિજોરી છે, તિજોરી એક બાજુથી હું ધક્કો મારતો હોઉં, જેટલું જ બળ હું લગાવતો હોઉં એટલું જ બળ મારી સામે કોઈ વ્યક્તિ ઊભો છે અને એ મારી બાજુ લગાવે છે. તો તિજોરીની અંદર કોઈ પરિવર્તન થશે ભાઈ? નહીં થાય. તિજોરીની અંદર કોઈ પરિવર્તન થશે નહીં. એટલે જેને વિજ્ઞાન બરાબર ખબર હશે, જેને બળ લગાવવાની પદ્ધતિ બરાબર ખબર હશે, શું કરશે? તો કોઈ એક બાજુ જશે, બધાને કોઈ એક બાજુ બોલાવી લેશે અને એક બાજુથી તિજોરીને શું કરશે? ધક્કો મારશે, લંબ રૂપે બળ લગાડશે. બહુ નીચે બેસીને કોઈ ધક્કો નહીં મારે. જોજો, નીચે બેસીને ધક્કો મારશે તો તિજોરી ઉપરનો ભાગ છે એની ઉપર પડશે. જો ઉપરથી ધક્કો મારશે તો તિજોરી આમ આડી પડશે. તિજોરીને મધ્યમાંથી લંબ રૂપે 90 નો ખૂણો બને એ રીતે જો બળ લગાડો તો એ સરળતાથી આગળની તરફ જાય છે. એટલે અહીંયા આગળ સમજ્યા કે ભાઈ આ એ અને બી સામસામે જે છે એવું તમારે રાખવાનું નથી. આ બી ને ક્યાં બોલાવી લેવાનો છે? એ દિશા તરફ બોલાવી લેવાનો છે. અહીંયા આગળ એ અને બી અહીંયા આગળ ભેગા થઈ જાય અને બંને ભેગા થઈને આ બોક્સના બળ લગાડે છે. એટલે શું થાય? તો એ નો અને બી, એ જેટલું બળ લગાડે છે એ અને બી જેટલું બળ લગાડે છે, બંનેનો સરવાળો થશે અને એ બી જેટલું બળ કોને લાગશે? આ બોક્સને લાગે છે. એ બી જેટલું બળ આ બોક્સને લાગે. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય, જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે. આ બોક્સ છે, બોક્સ એ તરફથી બળ લાગે છે અને બી તરફથી બળ લાગે છે. બંને બાજુથી બળ લાગે છે તો બંને જે બળો લાગે છે કેટલા હશે? તો પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હશે. અહીંયા આગળથી જેટલું બળ લાગે છે એ અને અહીંયા આગળથી જેટલું બળ લાગે છે, બંને બળનો તફાવત કેટલો છે? તફાવત કેટલો છે? અહીંયા આગળથી એ દિશા તરફથી બી બાજુ જે બળ લાગે છે અને બી બાજુથી એ દિશા તરફ જે બળ લાગે છે, તફાવત જ્યારે આવે ને ત્યારે મોટું મૂલ્ય હોય એમાંથી નાનું મૂલ્ય તમારે બાદ કરવાનું છે. અને બાદ કર્યા પછી તમે જોશો જે તફાવત જેટલો છે, સમજો કે હું એક સરળ રીતે તમને સમજાવું કે અહીંયા આગળથી 50 સંખ્યા લઈ લેલા, આપણને ખબર પડે કે 50 બળ લાગે છે અને આ બાજુથી 70 લાગે. તો 70 માંથી 50 ને આપણે બાદ કરીશું તો 20 જેટલું બળ લાગશે. કઈ બાજુ? બી થી એ બાજુ. ચલો હવે સમજણ પડી ગઈ હશે. પરિણામી બળ કેટલું હોય? તો બંનેના તફાવત જેટલું હોય. એક બળ બીજા કરતા વધારે કે ઓછું અથવા એકબીજાને સમાન પણ હોઈ શકે છે. જો સરસ મુદ્દો આવ્યો. એક બળ છે એ બીજા કરતા વધારે કે ઓછું હોય. જો અહીંયા આગળ જોયું ને આપણે કે ભાઈ એ અને બી બંને બળ લગાવે છે. એ નું વધારે હોય તો બી બાજુ જશે અને બી નું વધારે હોય તો બોક્સ છે એ બાજુ જશે. એટલે બોક્સ પર જો બે વ્યક્તિ બળ લગાડતા હોય ને તો બંનેનું સમાન પણ હોય, બંનેનું અસમાન પણ હોય. અસમાનની અંદર એ નું વધારે હોય
તો બી નું ઓછું હોય અને બી નું વધારે હોય તો એ નું ઓછું હોય. આ રીતનું તમારે એની અંદર વધારે કે ઓછું જોવા મળે છે. એકબીજાને સમાન પણ હોય, બંને જે બળ જે છે એ અને બી બંનેનું સમાન પણ હોઈ શકે છે. બળની માત્રા એ એના મૂલ્ય, બળની જેટલી માત્રા છે શું દર્શાવે? એનું મૂલ્ય દર્શાવે. બળ કેટલું લાગ્યું? આગળ આપણે જોયું કે 50, 70, તફાવત કેટલો હતો કે 20. હવે આ જેટલું બળ લાગ્યું એ બળ જે છે, બળની માત્રા જે છે એને આપણે શું કહીએ? એનું મૂલ્ય કહીએ. એના મૂલ્ય છે શું છે? મૂલ્ય છે બળની માત્રા. બળ કેટલું લાગે છે એને દર્શાવવાનું પ્રમાણ છે. બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. એ તો સ્વાભાવિક છે ને કે ભાઈ આ બોક્સ છે, આ બોક્સને સમજો કે ભાઈ અહીંયા આગળ હું જેટલું બળ લગાવતો હતો એ બળ લાગે છે તો બોક્સ છે એ થોડું સમજો કે ભાઈ અહીંથી 10-15 સેન્ટીમીટર દૂર જાય છે. થોડું મેં બળ લગાડ્યું તો 10 સેન્ટીમીટર દૂર જાય છે. પણ જે બળ લગાડ્યું છું એનું પ્રમાણ બદલું, એનું મૂલ્ય બદલું. પહેલા ધીમે રહીને મેં કોઈને ધક્કો માર્યો હતો, બોક્સને મેં ધીમે રહીને ધક્કો માર્યો હતો તો થોડું આગળ જાય. જેટલો હું ધક્કો મારું, જેટલું ફોર્સ કરું એટલું બોક્સ આગળ જાય. પણ જો એ બોક્સને હું વધારે જોરથી ધક્કો મારું કે ભાઈ વધારે જોરથી બળ લગાડું તો વધારે આગળ જશે. ખ્યાલ આવે છે? બરાબર. એ દિશા તરફથી લગાવું છું તો બી દિશા તરફથી, પણ મારે હવે એની દિશા છે એને બદલવી. મારે ઉપરથી બળ લગાવવું છે તો બોક્સ ક્યાં જશે? નીચેની બાજુ જશે. નીચેથી બળ લગાડું તો બોક્સ ક્યાં જશે? ઉપરની બાજુ જશે. જો હું અહીંયા આગળથી બળ લગાડતો હતો તો એની એ દિશામાં બોક્સ અહીંયા આગળ વધતું હતું. હું આ બાજુથી બળ લગાવતો હતો તો એની એ દિશામાં બોક્સ અહીં વધતું હતું. પણ જો સમજો હું અહીંયા આગળ ઉપરથી બળ લગાડું તો બોક્સ ક્યાં જશે? હવે અહીં નીચેની બાજુ છે જશે. એટલે એનું મૂલ્ય બદલવામાં આવે કે બળ લગાડવાની દિશા બદલવામાં આવે તો આપણને એની અસર જોવા મળે છે. અને એ અસર દેખાઈ જ જાય. કેમ? તો બળનું મૂલ્ય બદલાય એટલે પદાર્થ વધારે ગતિમાં આવશે. સ્થાન છે થોડું વધારે બદલાશે, ગતિ વધારે કરશે. દિશા બદલાય તો આગળ પાછળ ગતિ થતી હોય, ઉપર નીચે પણ થઈ શકે. નીચેથી હું બળ લગાડું તો એ પદાર્થ ક્યાં જશે? ઉપરની બાજુ જશે. ઉપરથી લગાડું નીચેની બાજુ આવશે. ડાબી બાજુથી લગાડું તો જમણી બાજુ જશે. જમણી બાજુથી લગાડું તો ડાબી બાજુ જશે. એટલે દિશા બદલાય, બળની અંદર દિશા બદલાય એટલે આપણને એની અસર દેખાય છે. મૂલ્ય બદલાય તો પણ એની અસર દેખાય છે. તો આ કેટલાક મુદ્દા તમારે યાદ રાખવાના. અહીંયા આગળ તમારે 6 મુદ્દા ખાસ કરીને યાદ રાખવાના છે. બોક્સની અંદર આ બળની શરૂઆત થાય છે અને 6 મુદ્દા ખાસ. પછી એકવાર ફટાફટ રિપીટ કરી લઈએ. એ દિશા તરફથી બળ લાગે તો બોક્સ બી બાજુ જાય. બી બાજુથી બળ લાગે તો બોક્સ એ બાજુ જાય. એ અને બી બંને બાજુથી સમાન મૂલ્યનું બળ લાગે તો બોક્સ છે સ્થિર રહે. બોક્સની અંદર કોઈ પરિવર્તન થાય નહીં. એ અને બી બંને બાજુથી બળ લાગે છે પણ એનું બળ જે છે એ વધારે છે તો બોક્સ બી બાજુ જશે. એ અને બી બંને બાજુથી બળ લાગે છે પણ બી નું બળ વધારે છે તો બોક્સ છે એ બાજુ જશે. પદાર્થ પર એક જ દિશામાં લગાડેલ બળો એકબીજામાં ઉમેરાય છે. પદાર્થ એક જ દિશા તરફથી એ અને બી બંને એક જ બાજુથી બળ લાગે તો બંને બાજુથી જેટલું બળ લાગતું હતું એનો શું થાય? એનો સરવાળો થાય. એકબીજાની અંદર ઉમેરાઈ જાય. જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ જે છે બંને બળોના તફાવત જેટલું હોય. વિરુદ્ધ દિશામાં બંને બળ લગાડે અને અસમાન બળ હોય તો બંને બળ જે છે એમાંથી જે મોટું વધારે પ્રમાણમાં બળ છે એમાંથી જે ઓછું બળ જે છે એની બાદબાકી કરીએ અને જે સંખ્યા, જે મૂલ્ય આપણને મળે એ આપણે એનો તફાવત છે એવું કહી શકાય છે. એક બળ બીજા કરતા વધારે પણ હોય, ઓછું પણ હોય, સમાન પણ હોય. એક બળ જે છે એ અને બી દિશામાંથી બળ લાગે છે, બંને સમાન પણ હોઈ શકે, અસમાન પણ હોઈ શકે. એનું પણ વધારે હોઈ શકે, બીનું પણ વધારે હોઈ શકે. બરાબર. તો આ 6 મુદ્દા આપણે જોયા. એની અંદર આ તો જોયું આપણે કે બંને બળ જે છે એ કાં તો વધારે હોય, કાં તો ઓછા હોય, કાં તો સમાન પણ હોઈ શકે છે. બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ જોવા મળે છે. તો અહીંયા આગળ બળની શરૂઆત કઈ રીતે કરવી, બળની શરૂઆત કઈ જગ્યાએથી કરવી, કઈ બાજુથી કરવી, ક્યારે બળ જે વધારે લાગશે, ક્યારે બળ ઓછું લાગશે, આ તમામ મુદ્દા આપણને આ 6 મુદ્દાની અંદર સમજાઈ ગયા હશે. હવે બળ લાગે
બળ લાગે તો કેટલાક ફેરફારો થાય. બળ લાગવાથી થાય શું? બળ લાગવાથી પ્રશ્ન ચિહ્ન અહીં આગળ આવ્યું. બળ લાગવાથી થાય શું? અહીં તો જોયું કે ભાઈ તમે બધી વસ્તુ સમજાવી, બધી વસ્તુ બરાબર છે કે ભાઈ એક બોક્સ છે, એક બાજુથી તમે ધક્કો મારો છો, બોક્સ બીજી બાજુ જાય છે, બીજી બાજુથી ધક્કો મારો છો, બોક્સ બીજી બાજુ જાય છે, બંને બાજુથી ધક્કો મારો છો, બોક્સ એની જ જગ્યાએ રહે છે, બંને બાજુથી ધક્કો મારો છો, એક બાજુનો ધક્કો છે વધારે છે, બોક્સ આ બાજુ જાય છે, બંને બાજુથી ધક્કો મારો છો, આ બાજુનો ધક્કો વધારે છે, બોક્સ છે આ બાજુ જાય છે. પણ આની અંદર આના સિવાય થાય છે શું? બીજું બળ લગાવીએ તો થાય શું? તો બળ લગાવીએ તો પહેલામાં પહેલું અવસ્થા બદલાય. અવસ્થા બદલાય. હવે અવસ્થાના સંદર્ભમાં આપણે સમજવું હોય તો બીજું એક ઉદાહરણ લઈએ. સમજો કે ભાઈ કોઈ ફૂટબોલનો બોલ છે, ફૂટબોલનો બોલ છે અને આ બોલ જે છે એ સ્થિર ઊભો છે. બોલ છે એ કોઈ જગ્યાએ સ્થિર છે અને હું દોડતો જાઉં અથવા તમે દોડતા જાઓ અને એ બોલને કિક મારો. બોલને શું કરો? કિક મારો. તો હવે બોલ શું કરશે? બોલ બે ગતિમાં આવશે અને બોલ થોડું દૂર જશે અને પછી અટકી જશે. થોડું દૂર જઈને કેમ અટકી જાય છે એ પણ આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. બોલને હું કિક મારીશ, બોલ આગળ જશે, થોડોક દૂર જઈને અટકી જશે. બોલને કિક માર્યા પછી પણ બોલ એની એ જગ્યાએ રહેશે નહીં રહે. બોલ એની એ જગ્યાએ રહેશે નહીં. બોલ થોડી ગતિ કરશે અને પછી આગળ જઈને અટકી જાય છે. તો સમજવાનું એ છે કે ભાઈ કોઈ પદાર્થ છે સ્થિર છે, કોઈ પદાર્થ સ્થિર છે. ટેબલ છે, ટેબલ પર ડસ્ટર પડ્યું છે, ડસ્ટરનું આમ કરીને હાથ મારીશ તો ડસ્ટર ક્યાં જશે? થોડુંક દૂર જશે ને. ચોપડીને આમ ધક્કો મારીશ તો પુસ્તક છે, ચોપડી છે, પાઠ્યપુસ્તક છે, કંઈ પણ છે, હું ધક્કો મારીશ એટલે આગળ જશે. ખુરશી છે, કોઈ પણ વસ્તુથી તમે છે ને વિજ્ઞાન સમજી શકો છો. કોઈ પણ વસ્તુ પડી છે, આ વસ્તુને હું ધક્કો મારું એ શું થશે? થોડી ગતિમાં આવશે ને પછી અટકી જશે. એટલે પહેલામાં પહેલું બળની અવસ્થામાં શું થાય? તો કોઈ સ્થિર પદાર્થ હોય, અને એની પર જો બળ લગાડવામાં આવે, તો શું થાય? ગતિમાં આવે છે. કોઈ સ્થિર પદાર્થ પર બળ લગાડવામાં આવે તો એ પદાર્થ ગતિમાં આવે. પહેલેથી જ ગતિમાં છે. કોઈ બોલ જે છે એ સ્થિર છે નહીં. સામેથી કોઈ બોલ છે પહેલેથી કિક મારી છે અને એ કિક માર્યા પછી બોલ મારી બાજુ આવે છે. તો મારી બાજુ જો બોલ આવતો હોય અને એ બોલ જે દિશામાં જાય છે એ જ દિશામાં હું આમ ફરીને કિક મારું તો બોલની સ્પીડ કેવી થઈ જશે? કોઈ સાયકલ ફેરવે છે, સાયકલ ગતિમાં છે, સાયકલ ફેરવતું કોઈ વ્યક્તિ છે એની પાછળ જઈને હું ધક્કો મારું તો સાયકલની જે સ્પીડ હતી એ સ્પીડની અંદર વધારો થશે ને, એની ઝડપની અંદર વધારો થશે ને. તો ગતિમાન પદાર્થ છે, ગતિમાં આવેલો પદાર્થ છે, ગતિમાન પદાર્થની ઉપર બળ લગાડવામાં આવે તો ગતિમાં વધારો થાય છે. ગતિ કરતો કોઈ પદાર્થ છે, સમજો કે કોઈ સાયકલનું ટાયર છે ફરી રહ્યું છે અને હું એને આમ હાથથી પકડી લઉં, બરાબર? તો શું થાય? અટકી જાય ગતિ. બોલ આમ આવે છે, હું એની પર આમ કરીને પગ મૂકી દઉં તો બોલ અટકી જશે ને. એટલે પહેલામાં પહેલું સ્થિર પદાર્થ ગતિમાં આવે. ગતિમાન પદાર્થ હોય અને એની એ જ દિશામાં તમે જો બળ લગાડો તો શું થાય? ગતિમાં વધારો થાય. અને ગતિમાન પદાર્થની વિરુદ્ધ દિશામાંથી તમે બળ લગાડો તો શું થાય? ગતિ અટકી જાય, સ્થિર થઈ જાય. એટલે અહીંયા આગળ કેટલીક બાબતો સમજવાની છે. જો એક એક કરીને. સ્થિર પદાર્થ હોય તો ગતિમાં આવે, ગતિમાન પદાર્થ હોય તો વધારે ગતિમાં આવે. પણ ગતિમાન પદાર્થની વિરુદ્ધ દિશામાંથી જો બળ લગાડીએ તો એ પદાર્થ શું થાય? સ્થિર થાય. ચલો, અવસ્થાનો મુદ્દો અહીંયા આગળ ખ્યાલ આવી ગયો. સ્થિર પદાર્થ હોય અને બળ લાગે તો ગતિમાં આવે, ગતિમાન પદાર્થ હોય ને બળ લાગે તો વધારે ગતિમાં થાય, અને ગતિમાન પદાર્થ છે ને વિરુદ્ધ દિશામાંથી બળ લાગે તો એ પદાર્થ સ્થિર થાય. ચલો, આટલી બાબત તમારે યાદ રાખવાની છે કે ભાઈ અવસ્થા બળ લાગવાથી પદાર્થની કઈ અવસ્થામાં ફેરફાર થાય? તો ગતિની અવસ્થામાં ફેરફાર થાય. સ્થિર પદાર્થ છે ગતિમાં આવે છે, ગતિમાન પદાર્થ છે વધારે ગતિમાં આવે છે, ગતિમાન પદાર્થની વિરુદ્ધ દિશામાંથી બળ લાગે છે તે પદાર્થ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. પદાર્થનો આકાર બદલાય. કોઈ વસ્તુ છે, સમજો કે ભાઈ ઈંટ છે, ઈંટની ઉપર કોઈ હથોડીથી પ્રહાર કરીશ તો શું થશે? આકાર છે એનો બદલાઈ જાય, તૂટી જશે ને, બરાબર? લોટ છે, રોટલી બનાવવા માટેનો લોટ છે, એની અંદર પાણી, મીઠું, લોટ નાખીને આપણે લોટ બાંધે છે એ દરમિયાન હાથથી ઉપર દબાણ આવે છે તો કેવો આકાર બદલાય છે?
સીટ છે, સમજો સીટ, સાયકલ પર બેસવાની સીટ છે, સીટની અંદર સ્પ્રિંગ હશે, ગાદી હશે, તો એની પર બેસીશું એટલે સીટ કેવી અંદરની બાજુ દબાશે, દબાશે ને, બરાબર. તો આ જે અંદરની બાજુ દબાય એના કારણે જે એનું કદ છે એમાં ઘટાડો થશે, તો એનો આકાર જે છે એ બદલાય છે, બળ લાગવાથી આકાર છે એ બદલાય છે, આકાર છે બદલાય, બરાબર. ઘન પદાર્થ હોય અને એની પર બળ તમે લગાડો તે એની કેપેસિટી, એની જે સહન શક્તિ જે હશે ત્યાં સુધી એ બળ જે સહન કરશે અને પછી સહન નહીં થાય એટલે એનો આકાર બદલાશે, બરાબર. આ ચોક છે, ચોકની ઉપર જો બળ લગાડો શું થાય, ચોક છે તૂટી જાય, ભૂક્કો થઈ જાય ભાઈ ચોકનો, બરાબર. તો પદાર્થનો આકાર બદલાય છે, પદાર્થની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે, ગતિની દિશા બદલાય. બોલ ક્રિકેટ રમતા હશે એ લોકોને ખબર છે ભાઈ, બોલ નાખે, બેટ દ્વારા મારે, બોલને મારે, બરાબર. તો શરૂઆતની અંદર બોલ નાખે એ જે બેસ્ટમેન હશે એ બાજુ હશે, પણ જ્યારે બેટ દ્વારા જે ફટકો મારે ત્યારે જે એ વિરુદ્ધ દિશામાં જશે ને, બરાબર, એની એ દિશામાં જશે, પાછળની બાજુ નહીં જાય. પેનલ્ટી કિક મારે, બરાબર, ફૂટબોલની અંદર જ્યારે કિક મારવામાં થાય, એક કિક જ્યારે કોઈ બીજા ખેલાડીને પાસ કરે બોલ, પછી એ કિક મારીને બીજાને, ત્યારે કેવું બોલ જે છે એ ગતિ બદલતા બદલતા જશે, ગતિ બદલતા બદલતા જાય છે. સમજો કે કોઈ બોલ ગબડતો આવે છે અને મેં હાથ દ્વારા આમ લઈ, આમ બોલ મારી બાજુ આવે છે, મેં આમ કરીને ધક્કો મારી દીધો, 90 ખૂણે ધક્કો મારી દીધો, તો બોલ ક્યાં બાજુ પર પાસ થશે. સમજો કે એવું બોલ છે ને પાછળ પાછો આ રીતે ધક્કો મારું છું, બરાબર, તો બોલ આ દિશામાં આવતો હશે, મારી બાજુ આવતો હશે, હું પાછો ધક્કો મારીશ, તેની દિશા હવે કેવી થઈ ગઈ, બદલાઈ જાય છે, બરાબર. એટલે અહીંયા આગળ બળ લગાવવાથી 3 મુખ્ય બાબતો તમારે યાદ રાખવાની છે. ભાઈ, અવસ્થામાં બદલાય, અવસ્થામાં ફેરફાર થાય, અવસ્થામાં ફેરફાર શું થાય, સ્થિર પદાર્થ છે એ ગતિમાં આવે, ગતિમાન પદાર્થ છે વધારે ગતિમાં આવે, અને ગતિમાન પદાર્થની વિરુદ્ધ દિશામાંથી બળ લગાડવામાં આવે તો પદાર્થ છે એ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે અથવા સ્થિર થાય છે. બીજા નંબર પર આપણે જોયું કે આકાર બદલાય અને દિશા બદલાય, બરાબર. તો અહીંયા આગળ બળની શરૂઆત, આંતરક્રિયા, બળ લાગવાથી કયા કયા ફેરફાર થાય અને બળ ક્યારે કઈ દિશામાં લાગે તો એનું મૂલ્ય કેટલું હોય એનો આપણે સંપૂર્ણ અભ્યાસ અહીંયા આગળ જોઈ લીધો. હવે આપણે બળના મુખ્ય પ્રકારો વિશે ચર્ચા કરવાના છે. તો બળ જે છે એના મુખ્ય 2 પ્રકાર છે, સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. સંપર્ક બળ કોને કહેવાય, તો કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થના સંપર્કમાં આવીને બળ લગાડવું. બોલ જે છે, તિજોરીની વાત કરી હતી, આ બોક્સની વાત કરી તો બોક્સને મારે બળ લગાવવું હશે, ધક્કો મારવો હશે તો મારે એના સંપર્કમાં આવવું પડશે ને. હું દૂર આમ કરીને આમ મદદ વાળીને ઉભો રહું છું, ચલો તિજોરી ખસી જા, ખસશે નહીં, ખસે, પણ તિજોરીની જોડે મારે જવું પડશે, આમ હાથ મૂકવા પડશે અને પછી બળ લાગશે ને, બરાબર. ખુરશી મારે મારી બાજુ લાવી છે, મારા ટેબલમાંથી મારે પેન, પેન્સિલ, રબર, સંચો કે મારી નોટ ગમે તે મારે વિજ્ઞાનનું પુસ્તક, ગણિતનું પુસ્તક કાઢવું છે તો હું શું કરીશ, આમ ખાનાને આમ પકડીશ ને આમ ખેંચીશ. તો આમ પકડીને આમ ખેંચ્યું તો મારા હાથ અને ખાનાનું જે ડ્રોવર જે છે એની જે સપાટી જે છે, એનું જે ખાનું જે પકડવાનું હેન્ડલ છે એના વચ્ચે સંપર્ક થયો ને. તિજોરીને ખસેડવા માટે મારા હાથ અને તિજોરીની સપાટી વચ્ચે સંપર્ક થયો ને. ખુરશીમાં બેસવું છે, ખુરશી આમ પકડીને હું ખેંચું તો ખુરશીનું જે પ્લાસ્ટિક જે છે એ ખુરશી એની સપાટી, ખુરશીની સપાટીનો મારા હાથનો સંપર્ક થયો તો આવી રીતે જે સંપર્કમાં આવીને બળ લાગે, કોઈ પદાર્થના સંપર્કમાં આવીને બળ લગાડવામાં આવે તો એને શું કહેવામાં આવે છે, એને સંપર્ક બળ કહે છે. અને સંપર્કમાં આવ્યા વગર બળ લગાડવામાં આવે તો એને બિન સંપર્ક બળ કહે છે. બળના મુખ્ય 2 પ્રકાર તમારે અહીંયા આગળ યાદ રાખવાના છે. બળના મુખ્ય 2 પ્રકાર, 1 નંબર પર છે સંપર્ક બળ અને બીજા નંબર પર છે બિન સંપર્ક બળ. સૌથી પહેલા આપણે સંપર્ક બળની માહિતી મેળવીશું, ત્યારબાદ આપણે બિન સંપર્ક બળની માહિતી મેળવવાના છે. સંપર્ક બળ પછી એકવાર રિપીટ. પદાર્થના સંપર્કમાં આવીને જે બળ લાગે એને સંપર્ક બળ કહેવાય, અને પદાર્થના સંપર્કમાં આવ્યા વગર જે બળ લાગે એને શું કહેવાય, બિન સંપર્ક બળ કહે છે. સંપર્ક બળની અંદર સ્નાયુ બળ અને ઘર્ષણ બળ, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ 2 મુદ્દા આપણે જોવાના છે. સ્નાયુ બળ કોને કહેવાય, જો મારું શરીર છે ને, મારા શરીરના જેટલા પણ સ્નાયુઓ છે, સ્નાયુઓ દ્વારા બળ લાગે, શરીરના સ્નાયુઓ દ્વારા જે બળ લાગે એને શું કહેવાય, સ્નાયુ બળ. શરીરના સ્નાયુઓ દ્વારા જે બળ લાગે એને આપણે શું કહીએ છીએ, સ્નાયુ બળ કહીએ છીએ. મારે સવારની અંદર કોલેજ કે સ્કૂલ જવું છે, તમારે સ્કૂલ જવું હશે તો તમે તમારી બેગ છે ને આમ કરીને ઉચકશો ને,
તો એ ઉચકવા માટે હાથની જરૂર પડી. પાણી પીવું છે સમજો તો બોટલ તમે હાથથી ખોલશો. ડોલ પાણી ભરેલી ડોલ ઉચકવી છે. જમવા માટે કોઈ ભોજન છે, રોટલી છે, શાક છે, આ બધું આમ પકડીને આમ કરીને તમારે ખાવું પડશે ને. ખુરશી ઉચકીને લાવવી પડશે, તિજોરી એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એના સંપર્કમાં આવીને તમારા સ્નાયુઓ છે ને ત્યાં આગળ બળ લગાવશે. તિજોરીનો આમ કરીને ધક્કો મારો તો મારા હાથની અંદર જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ દ્વારા બળ લાગશે. મારા શરીરની અંદર જેટલા પણ સ્નાયુઓ છે એ સ્નાયુઓ દ્વારા બળ લાગશે, એટલા માટે એને કહેવામાં આવે છે સ્નાયુ બળ. અત્યારે તો એ પરિસ્થિતિ રહી નહીં. શરૂઆતની અંદર પ્રાચીન સમયની અંદર જ્યારે આ નળ, ચકલી, આરો આ બધું નહોતું ત્યારે કૂવા હતા, અને કૂવાની અંદર દોરડું હોય, આ દોરડાની નીચે ડોલ હોય, એ ડોલને કૂવામાં નાખવાની અને હાથથી ખેંચવું પડે આમ, એટલે એ ગરગડી ફરે અને પછી ડોલ બહાર આવે પાણીની, બરાબર. પછી ડોલને આમ પકડીને તમારે જે તે પાત્ર હોય એની અંદર લઈ લેવાનું. તો આ જે બળ લગાવે એમાં ખેંચવાની ક્રિયા કરે, બરાબર. તો આ ખેંચવાની ક્રિયા, દોરડું ખેંચવાની ક્રિયા જે કરે એ દરમિયાન તમારા હાથના સ્નાયુઓ છે એનો ઉપયોગ થાય. હાથના સ્નાયુઓ છે એનો ઉપયોગ થાય. સિલાઈ કામ કરવાના જે પેલા મશીનો આવે છે, બરાબર, અત્યારે તો જે ઇલેક્ટ્રિક થઈ ગયા, પણ શરૂઆતની અંદર જ્યારે મશીનોનું નિર્માણ થયું ત્યારે પગથી ચલાવતા. પગથી એ પ્રકારની રચના હતી કે રચનાના કારણે જે ઉપરનું જે સોય છે, વ્હીલ છે એ ફરતું. તો હાથ પગના સ્નાયુઓ દ્વારા કોઈ બળ લગાડવામાં આવે તો એને સ્નાયુ બળ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ તમને ખબર પડી ગઈ હશે. સંપર્ક બળ, પદાર્થના સંપર્કમાં આવીને લાગતું બળ સંપર્ક બળ. સંપર્ક બળમાં પહેલો જ મુદ્દો સ્નાયુ બળ. તો આપણા સ્નાયુઓ, શરીરના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. ઘર્ષણ બળ, ગતિમાન પદાર્થને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. અહીંયા આગળ શરૂઆતની અંદર મેં કીધું કે કોઈ પણ પદાર્થને જો તમે ધક્કો મારશો તો એ ધક્કો મારવાથી ગતિમાં આવશે, અને ગતિમાં આવ્યા પછી થોડું આગળ જઈને અટકી જશે. કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ ગતિમાં હોય એ તો એની ગતિ જે છે એ શરૂ થયા પછી ચાલુ જ રહે. એકવાર મેં બોલને લાત મારી દીધી સમજો, અથવા બોલને મેં ધક્કો મારી દીધો તો એ બોલ છે ગતિ કર્યા જ કરશે? કર્યા નહીં કરે. એ બોલ જે છે થોડું અંતર કાપ્યા પછી જે તે સ્થાન પર સ્થિર થઈ જશે. આવું સ્થિર કેમ થાય? તો ઘર્ષણ બળની કારણે થાય. અને આ ઘર્ષણ બળ જે છે એ હંમેશા ગતિમાન પદાર્થ હોય એની વિરુદ્ધ દિશામાંથી. સમજો કે આ બોલ છે, આ દિશામાં ગતિ કરે છે, આ દિશામાં ગતિ કરતું હશે તો આ જે સપાટી જે છે એ જમીન છે, ટેબલ છે, કંઈ પણ જેની પર ગતિ કરે છે એની સપાટી દ્વારા આ રીતે વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે શરૂઆતની અંદર જે બોલને હું કિક મારીશ તો એ જે શરૂઆતની અંદર જે સ્પીડ હશે, બરાબર, જે ઝડપ હશે એ નહીં રહે. ધીમે ધીમે એની ઝડપ ઓછી થશે. અને ઓછી થવા માટેનું કારણ શું છે? તો જે આ બોલની સપાટીની ઉપર ખરબચડાપણું હશે, એવી જ રીતે આ નીચેની જમીન, આ જમીનની અંદર પણ ખરબચડાપણું હશે. આ બંને વચ્ચે ઘર્ષણ થાય, અને ઘર્ષણ થવાના કારણે જે આ ખાંચાવાળી જે સપાટી જે છે એ સપાટી અને આ બોલની ઉપરની સપાટી જે છે એ લોક એન્ડ કી દ્વારા જોડાઈ જાય અને થોડું અંતર કાપે. બળ જેટલું લાગ્યું હશે એ બળ જો તમે વધારે લગાવ્યું હશે તો બોલ થોડું વધારે, ઘર્ષણ બળની વિરુદ્ધ તમારું બળ, ઘર્ષણ બળ જે લાગે છે ને એના કરતાં તમારું બળ જે છે કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. જો બળ વધારે હોય તો ઘર્ષણ બળનો એટલો બધો ફરક પડશે નહીં, પણ આ ઘર્ષણ બળના કારણે જે તે વસ્તુ જે છે એ વસ્તુની સપાટી જે છે એ ઘસાઈ જાય છે. અને આ ઘર્ષણ બળ છે એના કારણે જ હું અત્યારે લખી રહ્યો છું, એના કારણે જ હું અત્યારે ચાલી રહ્યો છું, એના કારણે જ હું વસ્તુ છે એ પકડી શકું છું. તિજોરીને ધક્કો માર્યો, બોક્સને ધક્કો માર્યો, ટેબલનું ખાનું ખોલ્યું, ખુરશીને ખેંચી, બરાબર. આ બધું જ કોના કારણે છે? સંપર્ક બળ. જો મારો આ વસ્તુને હું કેમ પકડી શકું? ચલો, કોઈ ચીકણી વસ્તુ હોય તો મારા હાથમાં નહીં રહે, બરાબર. ચીકણી વસ્તુ, લીસી વસ્તુ મારા હાથમાં નહીં રહે, પણ આ ચોકને હું આમ પકડી કેમ દઉં? તો આ ચોક જે છે ને એની સપાટી પર ખાંચા હશે, ખરબચડાપણું હશે, અને મારા જે હાથના સ્નાયુઓ છે એમાં પણ ખરબચડાપણું હશે. તો આ બંને એકબીજાના સંપર્કમાં આવે. આ રીતે સંપર્કમાં આવીને જે આ પકડ બને છે ને, આ પકડ બને છે એ જ આપણો ઘર્ષણ બળ. એટલું તમારે યાદ રાખવાનું. તમે તમારા ચંપલના સોલ છે જોયા હશે, તેમાં ખાંચા કેમ હોય છે? એ ઘર્ષણ બળને ઘટાડવા માટે હોય છે.
ટાયર જે હોય છે ટાયરની અંદર ખાંચા કેમ હોય છે? ઘટાડવા માટે. જે તમે કેરમનું બોર્ડ જે છે એની અંદર પાવડર છે કેમ નાખો છો? કૂક્યો છે સરળતાથી જાય એટલા માટે, બરાબર. તો જે આ ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળની અંદર બે પ્રકાર તમારે યાદ રાખવાના છે. સરકતા ઘર્ષણ બળ, કોઈ વસ્તુને સરકાવીને આપણે આગળ મૂકીએ, સરકાવીને આ બોક્સ પડ્યું તો આ બોક્સને મેં ધક્કો માર્યો તો આ બોક્સ છે આ નીચેની સંપૂર્ણ એની સપાટી જે છે એ સરકીને ગઈ હશે, ઘસડાઈને ગઈ હશે, એટલા માટે આપણે સરકતા ઘર્ષણ બળ. અને બીજો એક પ્રકાર છે લોટણ ઘર્ષણ બળ. આ બોક્સની નીચે હું આ રીતના પૈડા લગાવી દઉં, આ પૈડા લગાવી દઉં એટલે આ બોક્સ છે સંપૂર્ણ રીતે એની સપાટી જે જમીન જે છે એ જમીનના સંપર્કમાં નહીં રહે. જમીનના સંપર્કમાં શું રહેશે? તો જમીનના સંપર્કમાં જે આ જે પૈડું છે આ પૈડાનો જે આ ભાગ જે છે એ જ રહેશે. એટલે સંપર્કમાં ન હોય, બરાબર, સંપર્કમાં ન હોય તો થાય શું? સમજો કે આ ચોરસ ભાગ સંપર્કમાં છે તો અહીંયા આગળ આનું ક્ષેત્રફળ વધારે છે, ક્ષેત્રફળ વધારે એટલે ઘસડાવાનું પ્રમાણ છે કેવું હશે? વધારે હશે. પણ આની નીચે આ રીતે બે ટાયર મૂકી દઉં તો ટાયરનો થોડોક જ ભાગ જે સપાટીના સંપર્કમાં આવશે એટલે ગતિ કરાવી કેવી થઈ જશે? સરળ થઈ જશે. એટલે લોટણ ઘર્ષણ બળ પૈડા દ્વારા ઘર્ષણ બળને આપણે ઓછું કરી શકીએ છીએ. એ જ રીતે બીજો એક મુદ્દો છે કે ભાઈ ઉજ્જણ તેલ, બરાબર, ઉજ્જણ કોઈ તેલ છે, ગ્રેફાઇટ છે, ગ્રીસ છે, આ જે મશીનરીના જે ભાગ જે છે, બરાબર, એ ભાગ છે લાંબા સમય પછી ખરાબ થઈ જાય છે તો આપણે શું કરીએ? આમ બાયણું છે, બાયણું કોઈ વખત આપણે બહુ વધારે પડતો ટાઈમ થઈ ગયો હોય પછી આપણે તેને બંધ કરવા જઈએ, બારણાને બંધ કરવા જઈએ એની અંદરથી કેવો અવાજ આવે છે? એ અવાજને દૂર કરવા માટે આપણે એની અંદર તેલ નાખતા હોઈએ છીએ. તેલ, ગ્રીસ, ઓઇલ, સાયકલની ચેન છે સરળતાથી ફરે એટલા માટે પણ આપણે એની અંદર ઓઇલ નાખતા હોય. તો એ બધું આ ઘર્ષણ બળ ઘટાડવા માટે છે. તો સંપર્ક બળ, એની પહેલા બળ, કોઈ પદાર્થને ધક્કો મારવામાં આવે કે કોઈ પદાર્થને ખેંચવામાં આવે તેને બળ લગાવ્યું કહેવાય. બળની અંદર પહેલો જ પ્રકાર સંપર્ક બળ. સંપર્ક બળની અંદર પેટા પ્રકાર સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. મનુષ્યના શરીરના સ્નાયુઓ દ્વારા લાગતા બળને સ્નાયુ બળ કહેવાય અને ગતિમાન પદાર્થને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. તો અહીં આગળ સંપર્ક બળની માહિતી પૂરી થાય છે. અને બિન સંપર્ક બળ છે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પદાર્થ છે, આ પદાર્થના સંપર્કમાં આપણે આવવાનું નથી. પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય જો આપણે એની પર બળ લગાડી શકીએ, પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય જો એની પર આપણે બળ લગાડી શકીએ તેને બિન સંપર્ક બળ કહે છે. સંપર્ક બળની અંદર પદાર્થ અને જેના દ્વારા બળ લાગે છે બંનેનો સંપર્ક હોય. બિન સંપર્ક બળની અંદર જેની પર બળ લગાડવાનું છે એ વસ્તુ, એ પદાર્થ અને જેના દ્વારા બળ લગાડવામાં આવે છે એ વ્યક્તિ, એ બંનેનો કોઈ પણ જગ્યાએ, બંને વસ્તુ પણ હોઈ શકે, એક વસ્તુ એક વ્યક્તિ એવું પણ હોઈ શકે અને બંને વ્યક્તિ પણ હોઈ શકે છે. આ બંનેનો સંપર્ક ન હોય, મારા હાથની અંદર કોઈ એવો જાદુ હોય, એ જાદુના કારણે હું ખુરશીને મારી તરફ ખેંચી શકું, ખ્યાલ આવે છે? હવે આ જાદુ જેવું નથી, આની અંદર વિજ્ઞાન છે, આપણે સમજવાનું છે. સમજો કે હું અહીં આગળ લોખંડની ખુરશી છે અને અહીં આગળ એના કરતા મોટું કોઈ મેગ્નેટ મૂકી દઉં અને એ મેગ્નેટ છે એના કારણે જે લોખંડની ખુરશી આકર્ષાઈને મારી બાજુ આવી જશે. જો તો મારે ત્યાંની નજીક જવાની કોઈ જરૂર પડી? લોખંડની વસ્તુ ચુંબકની નજીક આવી જાય, ઓટોમેટિક ચુંબકીય શક્તિના કારણે લોખંડની કોઈ પણ વસ્તુ એની નજીક આવી જશે. તો અહીં આગળ પહેલું આપણે જોઈશું ચુંબકીય બળ. ચુંબકીય બળની અંદર એક વસ્તુ યાદ રાખો કે ભાઈ ચુંબક દ્વારા લાગતા બળને ચુંબકીય બળ કહે છે. એની અંદર આપણે એક ગજિયા ચુંબકની વાત કરી નાખીએ. ગજિયા ચુંબકની અંદર બંને ધ્રુવો N અને S અને N ઉત્તર અને દક્ષિણ, દક્ષિણ અને ઉત્તર, બરાબર, નોર્થ અને સાઉથ. ગજિયા ચુંબકને હું દોરી બાંધું, કોઈ દ્રઢ પદાર્થ હોય ઉપર દિવાલ હોય, સમજો ને ભાઈ છત છે, છતથી એક દોરી બાંધો ગજિયા ચુંબકને આમ કરીને ફેરવું. 5, 10, 15, 20 મિનિટ પછી હું ગજિયા ચુંબકને જોઈશ ને તો પૃથ્વીનો જે ઉત્તર છેડો છે એ ઉત્તર છેડા તરફ ગજિયા ચુંબકનો જે છેડો હશે એને હું શું કહીશ? ઉત્તર છેડો. અને દક્ષિણ દિશામાં જે છેડો હશે એને શું કહીશ? નોર્થ, બરાબર, નોર્થ અને સાઉથ, ઉત્તર અને દક્ષિણ. હવે સમજો બે ગજિયા ચુંબકના બે ધ્રુવ છે, એક ઉત્તર ધ્રુવ છે અને એક દક્ષિણ ધ્રુવ છે, બરાબર. તો N અને S ના માધ્યમથી આપણે સમજીએ તો જે સમાન ધ્રુવો હોય ને N અથવા S સમાન ધ્રુવો એકબીજાની નજીક આવશે ને તો એની અંદર જે ચુંબકીય બળ લાગશે ને કેવું લાગશે?
અપાકર્ષણ લાગશે, અપાકર્ષણ. બંને ધ્રુવોને તમે નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો વચ્ચેથી એવું ચુંબકીય બળ લાગશે કે બંને ધ્રુવોને પાછા અંદરથી બહારની બાજુ બળ લાગશે, આમ નજીક આવી નહીં શકે, અપાકર્ષણ થશે, અપાકર્ષણ. બરાબર, અપાકર્ષણ. એન છેડાને આમ તમે નજીક લાવો તો નજીક આવશે નહીં, SS છેડાને તમે નજીક લાવો તો નહીં આવે. અહીં NN અને SS છેડાને નજીક લાવતા અપાકર્ષણ થશે, અપાકર્ષણ. અને વિરુદ્ધ છેડા N ની નજીક S કે S ની નજીક N લાવજો તો આકર્ષણ થશે. બરાબર, આ બંને મુદ્દા ચુંબકીય બળના છે. પછી એકવાર વ્યાખ્યા રિપીટ કરી દે. ચુંબક દ્વારા લાગતા બંને ચુંબકીય બળ કહે છે. બીજા નંબર પર સ્થિર વિદ્યુત બળ. સ્થિર વિદ્યુત બળ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતું બળ. ચલો એક સિમ્પલ રીતે સમજીએ. ધન ધ્રુવ છે, ધન વીજ ભારિત કોઈ પદાર્થ છે તો ધન વીજ ભારિત પદાર્થ ઋણ વીજ ભારિત પદાર્થને પોતાની તરફ ખેંચશે, અથવા ઋણ વીજ ભાર વાળો જે પદાર્થ છે એ ધન વીજ ભારિત વાળો પદાર્થ છે એની તરફ આકર્ષણ અનુભવશે. ઋણ વાળો ભાગ જે છે એ ધન તરફ અને ધન વાળો જે ભાગ છે એ ઋણ તરફ, બંને એકબીજા તરફ આકર્ષાય છે. એક વીજ ભારિત પદાર્થ વડે બીજા વીજ ભારિત કે વીજ ભાર રહિત પદાર્થ પર લાગતું બળ, પ્લસ છેડો જે છે એ માઇનસ ને પોતાની તરફ ખેંચે છે. પ્લસ છેડો જે છે એ માઇનસ વાળો વીજ ભાર ધરાવતો કોઈ પદાર્થ છે ને પોતાની તરફ ખેંચે છે. બે ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે. કાગળના ટુકડા લેવાના, ફૂટપટ્ટી લેવાની, ફૂટપટ્ટીને તમારા માથાની અંદર ઘસવાની. કોઈ પણ વસ્તુને જ્યારે ઘસવામાં આવે ને ત્યારે અંદર પોઝિટિવ ચાર્જ, પ્લસ પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય અને પોઝિટિવ ચાર્જ જે છે એ રહેશે અને જે કાગળના ટુકડા જે લીધા એ નેગેટિવ ચાર્જ. જેવી તમે ફૂટપટ્ટીને પેલા કાગળની નજીક લઈ જશો, કાગળના ટુકડાની નજીક લઈ જશો, બધા જ કાગળના ટુકડા જે છે એ ફૂટપટ્ટી જે છે ને ચોંટી જશે. બીજો એક આવો પ્રયોગ છે. બરાબર, બીજો એક આવો પ્રયોગ છે કે ભાઈ તમારે શું કરવાનું છે, કાગળના ટુકડા રાખવાના છે, એની બદલે ફૂટપટ્ટીની બદલે તમે ફુગ્ગો, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. 4-5 છોકરાઓ જે છે અથવા કોઈ એક છોકરી કે છોકરો છે એને રાખવાનો અને એના માથા પર તમારે રૂમાલ ઘસવાનો. એના માથા પર જો તમે રૂમાલ ઘસશો, ભાઈ રૂમાલ જે છે થોડો ઉપર લેશો એટલે માથાના વાળ જે છે એ પણ ઉપરની દિશા તરફ ગતિ કરશે અને આમ ઉપર થઈ ગયા હોય ને એવું થશે, ઉપર થઈ ગયા હોય ને એવું થશે. કોઈક વાર ખબર છે ને, આપણે શિયાળાની અંદર જેકેટ પહેર્યું હોય અને લાંબા સમય પછી 2-3 કલાક પછી જ્યારે જેકેટ કાઢીએ, સ્વેટર છે ને કાઢીએ, ત્યારે એની સામે આપણા શરીર ઉપર જે રૂવાટી છે ને એ રૂવાટી પણ એ જે જેકેટ જે છે, સ્વેટર છે એના સંપર્કમાં આવેલી હશે ને જેવું સ્વેટર આમ દૂર થશે એટલે જે રૂવાટીઓ જે છે એ પણ આમ એની બાજુ આકર્ષણ અનુભવતી હશે ને એવું થશે. બરાબર, તો સ્થિર વિદ્યુત ભાર એકદમ ક્લિયર છે. ધન વીજ ભારિત પદાર્થ હોય, ધન વીજ ભાર એની અંદર ઉત્પન્ન થતો હોય તે ઋણ વીજ ભારિત પદાર્થને પોતાની તરફ ખેંચે છે, પોતાની તરફ આકર્ષણ અનુભવવા. ઋણ વીજ ભારિત છે ને પ્લસ બાજુ આવશે, પ્લસ બાજુ જે આવે એને આપણે સ્થિર વિદ્યુત બળ કહીએ. અને અંતિમ ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ. પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ કહે છે. બીજી એક રીતે આપણે સમજીએ કે ભાઈ પૃથ્વીના કેન્દ્રમાં કોઈ એવી શક્તિ છે, કોઈ એવી તાકાત છે જે પૃથ્વી પરની દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. ચોકને આમ કરીને ઉપર ઉછાળીશ, ચોક ક્યાં પડશે? નીચે. બોલને ઉપર નાખીશ, બોલ ક્યાં પડશે? નીચે. દુનિયાની અંદર સમજો કે આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુને તમે આકાશ તરફ, અંતરિક્ષ તરફ ફેંકશો, બરાબર, તો એ અમુક એનું જે ગુરુત્વાકર્ષણ બળ જેટલે સુધી લાગે છે, એની ગ્રેવિટી જેટલે સુધી છે ત્યાંથી અંદર હશે તે પાછી પૃથ્વી પર આવશે. એ ગુરુત્વાકર્ષણ બળની જે આવરણ જે છે, બરાબર, એનું જે નક્કી કરેલું કદ છે એની બહાર જશે પછી એની પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. પણ અત્યારે તો આપણે એવું કહીએ અંતરિક્ષની અંદર પણ લાગે છે. સૂર્યની આજુબાજુ આ પૃથ્વી કેમ ફરે છે? સૂર્ય છે એ પણ કોઈના ગુરુત્વાકર્ષણ બળના લીધે સૂર્ય પણ ફરે છે. બરાબર, જ્યારે બ્રહ્માંડની વાત આપણે કરીશું, સૂર્યમંડળની વાત કરીશું ત્યારે આની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. અત્યારે તમે એવું સમજો કે ભાઈ વિશ્વના કોઈ પણ બે પદાર્થ છે એકબીજાને આકર્ષે છે. બરાબર, પૃથ્વીના કેન્દ્રમાં એવું બળ રહેલું છે કે જે પૃથ્વી પરની દરેક વસ્તુ જે છે એને પોતાની તરફ ખેંચી રાખે છે. અને આપણે ગુરુત્વાકર્ષણ બળ કે ન્યૂટન નામના વ્યક્તિ, આ એક બહુ પ્રખ્યાત વાર્તા છે. બરાબર, વાર્તાની એક સત્ય ઘટના છે. ન્યૂટન નામના વૈજ્ઞાનિક છે, એ સફરજનના ઝાડ નીચે બેસે છે. સફરજન નીચે પડે છે અને એમને આમ અંદરથી એમ થાય છે કે સફરજન નીચે કેમ પડ્યું?
ઉપર કેમ ના ગયું અને આ જે બળ જે છે એની શોધ થઈ જાય છે. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્રમાં રહેલું બળ પૃથ્વી પરની દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, પોતાની તરફ ખેંચી રાખે છે, બરાબર. આને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો અહીંયા આગળ બિન સંપર્ક બળના ઉદાહરણ પૂરા થાય છે. સંપર્ક બળની અંદર સ્નાયુ બળ, શરીરના સ્નાયુઓ દ્વારા લાગતું બળ. ઘર્ષણ બળ, ગતિમાન પદાર્થને અવરોધતા બળને આપણે ઘર્ષણ બળ કહીએ. બિન સંપર્ક બળ, કોઈ પદાર્થના સંપર્કમાં આવ્યા વગર લાગતા બળને બિન સંપર્ક બળ કહેવાય. ચુંબકીય બળ, ચુંબક દ્વારા લાગતા બળને. સ્થિર વિદ્યુત બળ, કોઈ ધન વીજ ભારિત પદાર્થ છે, કોઈ ધન વીજ ભારિત પદાર્થ ઋણ વીજ ભારિત પદાર્થ ને પોતાની તરફ આકર્ષે જેને સ્થિર વિદ્યુત બળ કહેવાય. અને ગુરુત્વાકર્ષણ બળની અંદર એક વસ્તુ યાદ રાખો, પૃથ્વીના કેન્દ્રમાં રહેલું બળ પૃથ્વી પરની દરેક વસ્તુને પોતાની તરફ, પોતાના કેન્દ્ર તરફ ખેંચી રાખે છે, આને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. હવે બે નાના મુદ્દા આપણે જોઈ લઈએ. દબાણ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ. ક્ષેત્રફળ કોને કહેવાય? જે તે પદાર્થે રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. આ બોર્ડ જે અહીંયા આગળ દિવાલ પર લગાવ્યું છે, બોર્ડની અંદર જે ગ્રીન ભાગ તમને દેખાય છે ને, ગ્રીન ભાગ, એને આપણે ક્ષેત્રફળ કહીએ. એને કેટલી જગ્યા રોકી? આ દિવાલ પર જેટલી જગ્યા રોકી એને ક્ષેત્રફળ કહેવાય. અને જે આ બોર્ડર જે છે, આ બોર્ડરને આપણે શું કહીએ? પરિમિતિ કહીએ, બરાબર. ગણિતના વિડીયો ટૂંક સમયમાં હવે આપણે અપલોડ કરવાના છે. એની અંદર આપણે ગણિત વિષય પણ ભણાવવાના છે. અત્યારે આપણે આ ક્ષેત્રફળની વાત કરીએ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. તો ક્ષેત્રફળ જેટલું વધારે, ક્ષેત્રફળ વધારે હોય, બરાબર, તો ઉપરથી મારે બળ લગાવવું કેવું થઈ જાય? બળ ઓછું લાગે. ક્ષેત્રફળ વધારે હોય તો બળ ઓછું લાગે, ક્ષેત્રફળ ઓછું થાય તો બળ વધારે લાગે, બરાબર. આના પ્રયોગ દ્વારા આપણે સમજીશું ને તો વધારે સારી રીતે સમજી શકાશે. અત્યારે આપણે માત્ર એની વ્યાખ્યા જોઈએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. એટલે દબાણનું સૂત્ર આવું થાય કે P બરાબર બળ છેદમાં જે સપાટી કે પૃષ્ઠ છે એ પૃષ્ઠની ઉપર જેની પર આપણે બળ લગાડવાનું છે એનું ક્ષેત્રફળ કેટલું છે એ આપણે જોવાનું છે. અહીંયા આગળ તમારે વ્યાખ્યા અને એનું સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. એના પછી વાતાવરણ. તો આપણી આસપાસ જે આપણને દેખાય છે ને, આપણી આસપાસ શું છે? હવા છે. અને હવા દ્વારા જે આવરણ તૈયાર થાય છે એને આપણે વાતાવરણ કહીએ. હવા દ્વારા જે આવરણ તૈયાર થાય છે એને આપણે શું કહીએ? વાતાવરણ કહીએ. અને વાતાવરણ દ્વારા જે બળ લાગે, વાતાવરણમાં જે હવા હોય, ચલો વાતાવરણની અંદર શું હશે? હવા હશે. અને હવા વડે લાગતા દબાણને, વાતાવરણનું દબાણ કોને કહેવાય? તો વાતાવરણની હવા વડે લાગતા દબાણને વાતાવરણીય દબાણ કહે છે. ચલો અહીંયા આગળ આ પણ બે વાક્ય પછી એકવાર રિપીટ કરી. દબાણ કોને કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. વાતાવરણ કોને કહેવાય? તો આપણી આસપાસ રહેલી જે હવા જે છે એ હવાના આવરણને વાતાવરણ કહેવાય. વાતાવરણીય દબાણ કોને કહેવાય? તો આ જે આવરણ છે વાતાવરણની હવા વડે લાગતા દબાણને વાતાવરણીય દબાણ કહે છે. તો અહીંયા આગળ બધી વ્યાખ્યાઓ છે એને આપણે સમજ્યા, એના કેટલાક ઉદાહરણ પણ જોયા, બળની વ્યાખ્યા સમજ્યા, બળની શરૂઆત કઈ રીતે થાય છે, આંતરક્રિયા શું છે, બળ લાગવાથી કેટલાક એવા ફેરફાર થાય છે એની પણ માહિતી મેળવી. સંપર્ક બળ, બિન સંપર્ક બળ, સંપર્ક બળની અંદર સ્નાયુ બળ, ઘર્ષણ બળ, બિન સંપર્ક બળની અંદર ચુંબકીય બળ, સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. ત્યારબાદ આપણે દબાણ, વાતાવરણ અને વાતાવરણીય દબાણનો અભ્યાસ કર્યો. તો આજની વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીએ. હવે પછી એક નવા જ ટોપિક સાથે, નવા જ વિષય સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.